મારું નામ રાઠવા જાનકી છે. હું છોટાઉદેપુરથી અહીંયા આવી છું જીએનએમ નર્સિંગ કરવા. અને સર અમને છે ને છેલ્લા 6 દિવસથી આવી રીતના હેરાન કરે છે. અને સર છે ને પહેલા દિવસે તો અમને બારી ખખડાઈ, ફરી પાછળ આ બધી બારીઓ છે ને ત્યાંથી બેટરીઓ કરે છે. પછી બીજા દિવસે મેઇન સ્વિચ બંધ કરતી હતી. અને સર દરરોજ 3 દિવસ સળંગ 12:41 આવું બધું થાય છે. 12:41 થાય અને કાલે 11 વાગ્યાનું આવું બધું ચાલુ થઈ ગયું છે. અને સર અમે દરરોજ આખી રાત જાગીએ અને સવારે સર કોલેજ જઈએ છીએ. અને અમે અમારા મેડમને કીધું ને કે આવું બધું થાય છે મેડમ, તો મેડમ એવું કહે છે કે તમે બધા નાટક કરો છો, તમારે હોસ્ટેલમાં રહેવું નથી એટલે તમે બધા નાટક કરો છો. તમારે આવું બધું તમને સહન થતું ના હોય, તમને ભણવું ના હોય તો તમે બધા બિસ્તરા પોટલા લઈને ઘરે જતા રહો. એવું બધું જેવું તેવું બોલે છે અમને. આપણે જે છાત્રાલયનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું. આપણને જાણ થઈ એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી અહીંયાની. ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી. તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે. હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે. અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે. નહીં, વોર્ડનને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું. તેમજ જે આપણી પાસે ટોટલ 3 સિક્યુરિટી ગાર્ડ છે, લેડી સિક્યુરિટી ગાર્ડ, તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટીને પણ જાણ કરી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.